જય શ્રી કૃષ્ણ સીતારામ મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં. તો આપણા ખેતરમાં અત્યારે વરસાદી વાતાવરણ છે. આજની તારીખનો વરસાદ ખૂબ જ સારો પડવાની સંભાવના છે ને સવારના રેડા ઝાપટા ચાલુ થઈ ગયા છે. તો અમે હા નદીમાં જોઈ છીએ કે કેટલોક વરસાદ થાય. આમ તો આની પહેલાં તો 10-15 દીની વરાપ હતી, એટલે કે ઝીણા મોટું કામ નેદવાનું ને હાથી હળનું ને એવું પતાવી લીધું. પણ હવે આપણે તુવેરનું વાવેતર કરી નાખ્યું છે, તો અમે કાંઈ ઉપાધિ છે નહીં. વરહે તો ભલે વરહા કરે દે ધનાધન. તો અમે તમે જોઈ શકો છો એવી રીતે આપણે 22 નંબર મગફળી છે. મગફળીમાં આપણે હાર બાર તો મેલી નથી, પણ તુવેરનું વાવેતર ઠોકી દીધું છે. તો જણાવવા વિનંતી તમને કે આ તુવેર નીહરી શકશે કે નહીં નીહરી શકે. હાર મેલા વગરની તુવેર છે, તો એમાં તમે કોમેન્ટ કરીને જણાવો કે નીહરી જાય, પાહીની તુવેર નીહરી જાય કે નહીં નીહરી જાય. તો મિત્રો, થોડોક સપોર્ટ જોઈ છે આપણી ચેનલને. ફટાફટ લાઈક સબસ્ક્રાઈબ કરવા માંડો, વધારે મોડું કરોમાં. અગર આમાં છે ને બ્લોગમાં કંઈ જામતી નથી લાંબી, તો આપણે કરશું આને હકેલ્યો બ્લોગનો બ્લોગ બનાવીશું નહીં નવા. તો જો હવે તમે જોવા માગતા હો આપણી ચેનલ, તો અમે છે ને ભાઈ આપણા બ્લોગ જોવાનું ચાલુ કરો. આ મગફળી આપણે બધે એકઠી છે. ભાઈ મગફળી છે, આમાં બોરવેલ મગફળી આપણે 2 મહિનાની થઈ ગઈ છે પૂરેપૂરી. ને આમાં ખાતર કોઈ નાખ્યું નથી. આગળ તો પાયાનું ખાતર આપણે 0020 વાવેલ છે. તો આપણે જંતુનાશક દવા કાંઈ છાંટતા નથી પહેલેથી, કારણ કે ઈર બીર આપને કંઈ નડતી નથી, ભલે ઈર ખાય. તો મિત્રો, અમે વિડીયોને વિરામ આપીએ છીએ. ટૂંકો છે પણ સારો વિડીયો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.